હરિઓમ. માણસનો પ્રજ્ઞાશક્તિ ક્યારે જાગૃત થતી હશે? પ્રજ્ઞાશક્તિ ક્યારે છે? એટલે આપણે પ્રજ્ઞાશક્તિ આપણે એમ કહીએ છીએ કે પ્રજ્ઞાશક્તિ, તો આ પ્રજ્ઞાશક્તિ આપણે ક્યાંથી સાંભળેલું ક્યાંથી હશે? સત્યમાં. અને પ્રજ્ઞાની આપણને જરૂરિયાત શું છે? માનો કે આપણે જે પ્રજ્ઞા છે, માનો કે ભાઈએ તો વાત કરી, પણ આપણા જીવનની અંદર એની જરૂરિયાત શું છે? માનો કે તો આપણે શું કહીએ? આપણા જીવનની અંદર પ્રજ્ઞાની જરૂરિયાત શું છે? આપણે વાત કરશું આગળ બધી, તો ચિત્ત શુદ્ધિ તૈયાર થાય. ચિત્ત શુદ્ધિ થાય. એ વિશે પ્રજ્ઞાશક્તિ જાગૃત પછી ચિત્ત શુદ્ધિ તૈયાર થાય. બરાબર. એવું બસ એમ. એટલે ચિત્ત શું છે એ ખબર છે? ચિત્ત પોતે શું છે? ખ્યાલ? ચિત્ત વિશે કંઈ ખબર હોય તો કોઈ કહો. એટલે આપણે ચિત્ત સુધી ઉપર આવી પછી આપણે તો મૂળ આપણે શબ્દ નહીં, પણ શબ્દનો જે મૂળ લક્ષ્યાર્થ છે ને એ આપણે ચિત્ત કોને કેવું? ચિત્ત વિચારો ને જે સીધો ચિત્તમાં આવી જાય. વિચારો ચિત્તમાં એટલે આપણે સત્સંગ થઈ જાય, તમારે વાતચીત થઈ જાય ને તો એક એટેન્શન જે લે છે ને અનુસંધાન લે છે ને ચિત્તી અનુસંધાન લે છે જનરલી. એટલે આ ભાઈ જે કહે છે કે એટેન્શન છે એ ચિત્ત છે, અને એટેન્શન છે એ 24 કલાક હોય. એટલે ચાહે આપણે ભલે બેહોશ હોય, પણ એટેન્શન તો સવાર, બપોર, સાંજ, જાગ્રતમાં, સપનામાં, સુસુપ્તિમાં એટેન્શન તો હોય જ. એટેન્શનની હાજરી એટલે એટેન્શન છે ને એક અલગ ડાયમેન્શન છે. મન બુદ્ધિનું ડાયમેન્શન અલગ છે. મન બુદ્ધિ છે એ આપણા ડેટામાંથી, ઇમ્પ્રેશન ફૂડ છે એમાંથી બનેલા છે. એટલે આપણી અંદર શબ્દ જાય, સ્પર્શ જાય, રૂપ જાય, રસ જાય, અને એના દ્વારા આપણને જ્ઞાન થાય કે આને ટેબલ કહેવાય, આને ખુરશી કહેવાય, સૂર્ય કહેવાય, મમ્મી કહેવાય, આ પપ્પા કહેવાય, એમ કરીને આના જ્ઞાનો થાય. એટલે આ એક વિભાગ અલગ છે. આ જે બ્રેઇન સેન્ટર છે એ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વાળી વસ્તુને ગ્રહણ કરે છે અને અંદર નાખે છે, અને એમાં રસ અથવા નિરસતા એ ચિત્તની છે. ચિત્તની અંદર જે આત્મા છે એ રસ સ્વરૂપ છે, અને આત્મામાંથી નીકળેલું કિરણ એટેન્શનનું છે. એટલે એમાંય રસ છે. એટલે એ રસ આપે એમાં આપણને મજા આવે ને એમાં જેમાં રસ ના આપે એમાં મજા ના આવે. એટલે અત્યારે આપણી હાલત એવી છે. એટલે આપણું જે ચિત્ત છે એ એટેન્શન છે, પણ એટેન્શન અત્યારે એટેન્શનની હાલત એવી છે કે એ ભૂતમાં, ભવિષ્યમાં, કલ્પનામાં, સિક્યુરિટીમાં, પોતાની એટીટ્યુડમાં, માન્યતામાં ફસાયેલું છે. અને આ ચિત્તને આપણે છોડાવવાનું છે. આ ચિત્ત છે એને છોડાવવું. તો હવે આ ચિત્તને છોડાવવું કેવી રીતે? એટલે હવે આ પ્રજ્ઞાશક્તિ ઉપર આપણે હમણાં આવી ધીરે ધીરે. આપણા અંદરની જે યંત્રની રચના કરી છે ને, મન બુદ્ધિની જે રચના કરી છે એની અંદર એક્સપ્લોઇટેશન છે, લુચ્ચાઈ છે, કપટ છે, ફોર્માલિટી છે, પ્રેમ વગરની સ્થિતિ છે, અશાંતિ છે, દ્વંદ્વ છે, દ્વૈત છે. આપણું યંત્ર, અંદરનું યંત્ર અત્યારે કોઈ પણ રીતે કોન્ફ્લિક્ટમાં જ હોય. પેલું એમ વિચાર કર્યો કે મને આમાં શું મળશે, એટલે સ્વાર્થ સેન્ટર હોય. એટલે અત્યારનું જે આપણું યંત્ર છે એ મિકેનિકલ હાલે છે, એની પોતાની રીતે જ હાલે છે. સ્વાર્થથી હાલે છે, લોભથી હાલે છે, લુચ્ચાઈથી હાલે છે, લાઇંગથી હાલે છે. એટલે આ યંત્રની હાલત આ છે, અને આ યંત્રની હાલતમાંથી આપણે એને બહાર કાઢવું હોય તો એટેન્શનની જરૂર પડે. આપણું એટેન્શન અત્યારે આ ક્ષણે ભૂત અને ભવિષ્યમાંથી મુક્ત હોય એવું જ જોઈએ છીએ આપણે. એટલે પહેલી વસ્તુ આપણે હવે પ્રજ્ઞાને અડવા માટે પહેલી વસ્તુ આપણે એમ કહી છીએ કે જે એટેન્શન છે ને એ એટેન્શન, એટલે એટેન્શનનો બીજો અર્થ એવો થાય કે આ ઘરની અંદર કોઈ હાજર નથી અને 4-5 નોકરો કામ કરે છે, તો નોકરો કેવું કામ કરે? એટલે અત્યારે એટેન્શન જો હાજર, એટલે મકાન માલિક હોય એ ઘરમાં દાખલ થઈ જાય, અહીંયા બેસી જાય, તો નોકરો કેમ કામ કરવા માંડે?
તો આ એટેન્શન જે છે એ એટેન્શન ને ભૂત અને ભવિષ્યમાંથી આપણે છોડાવીને વર્તમાનમાં રાખી તો એક વસ્તુ એવી બને છે કે આપણે જ્યારે એટેન્શન નથી હોતું અને એટેન્શન હોય છે, બે વચ્ચેનો ફરક કરવો હોય તો શું કરીએ આપણે? કોકનું ભાગ એટેન્શન હોય અને એટેન્શન ન હોય વચ્ચેનો ફરક શું છે? તમે બે વચ્ચેનો ફરક શોધી કાઢીએ. આપણે પ્રજ્ઞા લગી જવું છે. જાગૃતિ ના હોય તો એટેન્શન નો ખ્યાલ નથી રહેતો. અવેરનેસ ના હોય તો એટેન્શન ની આપણને ખ્યાલ નથી રહેતો. ઘણી વાર કઈ વસ્તુ બનતી હોય પણ એટેન્શન નથી, આપણે જાગૃત નથી, એ સભાન નથી, તો એ મહિના રાખે પણ આપણને ખબર ન પડે. એટલે એક હાલત એવી છે કે જેમાં ખબર નથી અને એક એટેન્શન તમારું આવે ત્યારે બધી ખબર પડે. એક વસ્તુ એટેન્શન નથી હોતું ત્યારે તમારી અંદરની સ્મૃતિ, સંસ્કાર અને ડેટા તમને જે કહે એ પ્રમાણે તમે હાલો. માનો કે એક જણાએ આપણું અપમાન કર્યું અને અપમાન કર્યું એટલે એ અંદરથી આપણને ડેટા કહે છે કે આને યોગ્ય જવાબ આપી દે. આપણી અંદરનું ડેટા કહે છે કે અંદર યોગ્ય જવાબ આપી દે. એટલે ઈગોના તરફથી તું લડી લે. તો અત્યારે જે પહેલું જે આપણી અંદર છે એ ડેટાઓ આપણને હલાવે છે. જ્યારે આપણી આગળ એટેન્શન નથી હોતું ત્યારે આપણને હલાવનાર તત્વ છે એ ડેટા, સંસ્કાર, સ્મૃતિ છે. હવે એટલે એનો અર્થ એમ છે કે આપણી આગળ આંખ નથી, આપણને કંઈ દેખાતું નથી. જે ડેટા, જે જળ વસ્તુ છે એ જે આપણને કહે છે એ પ્રમાણે આપણે અત્યારે હાલી છે. એટલે આંખ છે નહીં. હવે એટેન્શન આવે તો શું થાય? હવે તો માનો કે તમે આ ક્ષણની અંદર આવી ગયા અને ભૂત ભવિષ્યમાંથી એને છૂટું કરી દીધું ને તમે આ ક્ષણમાં આવી ગયા તો શું થાય? આ ક્ષણમાં હાજરી થઈ ગઈ આપણી તો શું? હાજરી થાય તો શું થાય? હાજરી થાય તો પહેલા જે દેખાતું નહોતું એટલે અત્યારે હાજરી થઈ તો મન કેવી રીતે કામ કરે છે, વિચાર કેવી રીતે આવે છે, બહારના જગતની અંદર શું હાલી રહ્યું છે. મારી હાજરી છે તો બહાર પવન આવે છે, પક્ષીનો અવાજ આવે છે તો મને સંભળાય છે. અંદરના વિચારો, અંદરના ભાવો, વૃત્તિઓ બધાથી વાકેફ થાય છે. એટલે એક ડાયમેન્શન ફરી ગયું. ઓલું આપણને ડેટા હલાવતા હતા અને હવે આપણે અત્યારે ડેટાઓ, સંસ્કારો કેવી રીતે અંદર પ્રગટ થઈ રહ્યા છે એને જોઈ શકીએ છીએ. એટલે બીજી રીતે આપણી ત્રીજું નેત્ર ખુલે છે. તમારી હાજરી થઈ અને તમારી હાજરી દ્વારા તમારે ડેટાના કોઈ પણ હસ્તક્ષેપ વગર ડેટાને જોઈ શકો. પહેલા ડેટા તમને ધક્કો મારતા હતા, અત્યારે ડેટાઓ, સંસ્કારો, સ્મૃતિઓ કેવી રીતે શું કરે છે એને તમે જોઈ શકો છો. તો આ થયું એટેન્શન. આપણું આ એટેન્શન છે. અને આ ચિત્તમાં આપણી હાજરી થઈ ગઈ તો આપણને આટલું થયું કે ત્રીજું નેત્ર ખુલી ગયું. અત્યારે જે છે એ ફેક્ટ દેખાવા માંડ્યું, ચાહે અંદરનું ફેક્ટ ચાહે બહારનું ફેક્ટ દેખાવા માંડ્યું. એટલે આ એટેન્શનનો આ પહેલો મુદ્દો છે કે એટેન્શનમાં તમે આવો છો તો તમારું ત્રીજું નેત્ર અથવા તમે ડાયરેક્ટ રીતે જુઓ છો. બીજી રીતે તમારી હાજરીથી તમારી સભાનતા વધી ગઈ. પહેલા તમારી હાજરી નહોતી તો ભાન નહોતું, પણ તમારી હાજરી આવી એટલે ભાન થયું. ભાર નથી પડતો એટલે આટલું સમજાય છે. તમારી હાજરી એટલે તો સમજણ વધી ગઈ, તમને દેખાવા માંડ્યું વધારે. તમારી હાજરી થઈ, એટેન્શનની હાજરી. અને એટેન્શન એટલે તમે અને તમે એટલે એટેન્શન. હવે આપણે આમાં થોડાક ઊંડા જવું પડશે કે એટેન્શન તમે રાખ્યું તો એટેન્શન કોનું છે? આપણે એમ પૂછીએ એટેન્શન કોનું છે? તમારું જ કે બીજા કોઈનું? તો એટેન્શન તમારું. અને બીજી રીતે હવે આપણે તમારું નહીં, તમે જ એટેન્શન તમે જ છો
હવે એટેન્શન તમે હો તો તમારું સ્વરૂપ શું થયું? આપણે થોડુંક ઊંડું ઉતરી છે કે એટેન્શન છે એટલે એને લીધે ભાન વધી ગયું. એટલે આ ભાન, હવે આ એટેન્શનમાં ભાન હતું અને ભાન તમારું વધી ગયું, તો તમે ભાન છો કે તમે શું છો? તમારી હાજરી થઈ એટલે ભાન વધી ગયું, તો તમે ભાન છો કે બીજું કંઈક છો? હવે આ જ પ્રશ્ન. શું કરશો? તમે ગેરહાજર હતા, તમારી હાજરી નહોતી તો ભાન નહોતું, બેભાન હતા. તમારી હાજરી થઈ તો ભાન વધી ગયું, તો તમે ભાન છો કે બેભાન છો? તમે જ વિચાર કરો, તમારું હોવું શું છે? આમ જો આપણું પોતાનું જે હોવાનું છે એ જ થયું ને આમ તો. હા, એટલે તમે જ્યારે હાજર થાવ છો ત્યારે તમારી અંદર ભાનનું તત્વ વધી જાય છે. તમે તમારી અંદર શું હાલે છે એ જોઈ શકો છો, બહાર પ્રકૃતિમાં શું હાલે છે એને જોઈ શકો છો, કોઈના ચહેરાઓને જોઈ શકો છો, ઘરમાં ગોઠવણી કઈ રીતે કરી છે, કારણ કે તમારી પ્રેઝન્સ છે. તમારી આગળ ભાન નામનું તત્વ વધી ગયું છે અને ભાનના તત્વમાં દેખાય છે. તો તમે આવો પેલો નિશ્ચય કરી શકો. હવે આ ભાન નામનું જે તત્વ છે એ શું છે? હવે આ પોઈન્ટ ઉપર જ ભાન નામનું જે તત્વ છે એ શું છે, અને તો પછી આ બોડી શું છે? હવે આના ઉપર જ આપણે આવી, પ્રજ્ઞા ઉપર આવું છે ને, એટલે હવે આના ઉપર આવી. તો દેહ શું ને ભાન શું? તમારી હાજરી થઈ એટલે ભાન વધી ગયું અને તમે ભાન છો, તો આ દેહ શું છે? દેહ તમે છો ના. એટલે બૌદ્ધિક રીતે નહીં, આપણે એકચ્યુઅલ આપણે ઊંડા પ્રેમથી ગોતવા માંગીએ છીએ, અંદરના પ્રેમથી ગોતવા માંગીએ છીએ. તો દેહ અને આ ભાન વચ્ચે શું સંબંધ છે? ના, એટલે રે તો ખરો, ના, એટલે આપણે નિશ્ચય કરવો છે. આ વ્યાસજી એમ કહેતા કે તમે આ સત્સંગમાં આવો છો તો એનો અર્થ એવો તો છે કે તમારે પરોક્ષ નિશ્ચય થઈ ગયો છે. એ વારે વારે વાત કરે છે પરોક્ષ નિશ્ચયનો, અને આપણે કોઈ દી પરોક્ષ નિશ્ચય કરતા નથી. આપણે માની છીએ કે હું અવેરનેસ છું, હું સાક્ષી છું, હું દ્રષ્ટા. માનવાનું નથી, શોધવાનું છે. ખરેખર એમ છે? તો હવે આપણે હવે તમારી હાજરી એટલે તમારો હાજરીનો બીજું નામ ભાન. તમે ભાન, તમારી હાજરી, તમે જ હાજરી, તમે જ ભાન. તો હવે આ જે બોડી છે એ શું છે, માઇન્ડ શું છે, ભાવ શું છે? તો પછી જે રીતે પેલા કોન્શિયસ એટલે જાગૃત નહોતી, સભાનતા નહોતી અને ડેટા વર્ક કરતું હતું, મેમરી વર્ક કરતી હતી, બરાબર. પછી થોડીક આપણે કીધું એ પ્રમાણે ચિત્તની અવસ્થા જાગૃત થઈ, હોશ આવ્યો, તો એ ડેટા જે વર્ક કરે છે એને પણ આપણે જોઈ શકીએ. એ રીતે આપણું મન, બુદ્ધિ અને આ શરીર એ પણ થોડુંક તમે આ જે અવસ્થા આવે છે ને ભાનથી, તો ભાનથી એને પણ થોડુંક અનુભવી શકાય. બરાબર. શરીરને પણ થોડુંક અનુભવી શકાય. બરાબર. અને મન, વિચાર એને પણ થોડુંક જોઈ શકાય એવું લાગે છે. કદાચ એવું તો એનો અર્થ એમ થયો કે બે વસ્તુ થઈ, જડ અને ચેતન. એક બોડી છે, એક માઇન્ડ છે, ભાવ છે, વૃત્તિ છે, એક આ બાજુ છે, અને એક આ બાજુ ભાન છે કે જે એને પ્રકાશ કરે છે. એટલે આ ખાલી પેલું નિશ્ચય કરવાનો છે આત્માનો. આ તમારો તમે કોણ છો એનો નિશ્ચય જો થાય ને, પછી તો ખાલી એમાં શુદ્ધતા જ રાખવાની છે. પછી તો શુદ્ધતા જ રાખવાની. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ, હવે આપણે થોડુંક આગળ જવું હોય તો હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં થોડાક આગળ જાય. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો એનો અર્થ એમ છે પ્રકાશ, જ્ઞાન વધી જાય છે, અને જ્ઞાન અને પ્રકાશની અંદર વિચાર, વૃત્તિ દેખાય છે. અચ્છા, તો શું નથી દેખાતું ત્યારે? હવે આપણે જે દેખાતું નથી એને દેખાતું કરવું છે. હવે શું નથી દેખાતું? આપણે પ્રજ્ઞા આગળ પહોંચવા માંગીએ છીએ. પ્રજ્ઞાનો અર્થ શું છે ખબર છે? કે ડેટા વગર ડિવાઇન તત્વ જ્યારે ડાયરેક્ટ રીતે જોશે ને, ડિવાઇન તત્વ જ્યારે ડાયરેક્ટ રીતે જોશે ત્યારે એ ડાયરેક્ટ જે જોવે છે એમાંથી જે કિરણ નીકળે છે એ પ્રજ્ઞા છે. એટલે હવે શું દેખાતું નથી? શું વિચાર તો દેખાય છે, તો શું નથી દેખાતું? ભાન તત્વ છે ને, આપણે એને તત્વ તરીકે લઈએ છીએ. ભાન તત્વથી આ મને મન, બુદ્ધિ, ચિંતન અને જે કંઈક ઘટના બને છે ને એ થોડીક અનુભવમાં આવે છે, બરાબર. પણ
કે આ ભણતત્વ કે નથી આ બધું જોઈ છે, ભણતત્વ છે, આ સભાનતા એવી છે, આ બધું દેખાય છે એ કંઈક હશે કે જેનાથી આ દેખાય છે. ના એટલે બુદ્ધિથી હું બુદ્ધિથી વિચારું છું. હા બોલો. હા કઈ નથી. અત્યારે તો બુદ્ધિથી વિચારું. ના હા કે મને ભાન આવ્યું તો મને મારું શરીર, મારો વિચાર, મારું બુદ્ધિ થોડું મને આમ દેખાય છે, અનુભવમાં આવે છે. બરાબર. તો એ બુદ્ધિથી મેં વિચાર્યું છે. બરાબર. પણ એ હકીકત પણ એમની બુદ્ધિથી વિચારવા કરતા તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા. બુદ્ધિથી વિચારવાની જરૂર નથી, તમારું દર્શન જ થયું. તમે જોયું કે અત્યારે વિચાર શું હાલે છે, ભાવ શું હાલે છે, વૃત્તિ શું હાલે છે, અંદર શું હાલે છે, બહાર શું હાલે છે, તમને ખબર પડે છે. તો એમાં બુદ્ધિની જરૂર, બુદ્ધિ તો તમારા દ્રશ્યમાં આવી ગઈ. બુદ્ધિ કંઈક વિચાર કરે છે એને પણ તમે જોવો છો જ્યારે તમે હાજરી હોય ત્યારે, તમારી હાજરી હોય ત્યારે જો. તો એનો અર્થ એમ છે કે તમે હવે બુદ્ધિ નથી, બુદ્ધિ અહીંયા નિષ્ક્રિય થઈ ગઈ અને બુદ્ધિની નિષ્ક્રિયતામાં તમારી સક્રિયતા થઈ. બુદ્ધિ નિષ્ક્રિય જેવી થઈ, તમારી જેવી હાજરી થઈ ને એટલે બુદ્ધિ નિષ્ક્રિય થઈ ગઈ. અને બુદ્ધિ નિષ્ક્રિય થઈ ગઈ એટલે બુદ્ધિ દેખાવા માંડી, મન દેખાવા માંડ્યું, અંદર વૃત્તિઓ કઈ પ્રકારે હાલે છે એ ખબર પડવા માંડી. આટલું કામ થયું, તમારી હાજરી થઈ, આટલું કામ થાય છે. હવે બુદ્ધિનો નિશ્ચય કર્યો એટલે વાત થાય ને કે આ મને ભાન આવ્યું, સંબંધ હોશ આવ્યો અને બુદ્ધિ એનો તો બુદ્ધિને ઉજવી શકો. હાલો નિશ્ચય કર્યો છે, જે નિશ્ચય કરે છે બુદ્ધિ કરતો એને શરીરની જે ના એટલે નિશ્ચય છે એ બુદ્ધિ નથી કરતી. એક વસ્તુ યાદ રાખો, અંદરનો પ્રેમ કરે છે ને, એટલે એની તો તાકાત જ નથી. બુદ્ધિ તો સાચી વાત કરો ને, બુદ્ધિ એના ફાધરને ન જોઈ શકે, જેમાંથી ઉત્પન્ન થઈ છે ને એને એ જાણી ન શકે. બુદ્ધિ છે એટલે બુદ્ધિની એક્ઝેક્ટ નીચે છે ને પ્રજ્ઞાનું તત્વ છે. બુદ્ધિ જેવી નિષ્ક્રિય થાય ને તો નીચે છે એ પ્રજ્ઞાનું તત્વ છે. તો પ્રજ્ઞાનું તત્વ છે એ ડાયરેક્ટ રીતે જોઈ શકે. એટલે આ બુદ્ધિ નિશ્ચય કરે છે એ ભ્રમણા છે. બુદ્ધિમાં એક પ્રેમ નામનું તત્વ ઉમેરાય છે. પ્રેમ નામનું તત્વ, અનુભવ નામનું તત્વ છે ને એ પ્રકાશ બુદ્ધિમાં થોડોક આવે છે ને. બુદ્ધિમાં પ્રકાશ નથી આવતો. બુદ્ધિ જેનાથી પ્રકાશે છે, બુદ્ધિ જેનાથી પ્રકાશે છે, એટલે એક તત્વ છે કે ઈ બુદ્ધિને થોડુંક બુદ્ધિને શક્તિ જે આપે છે ને, ઈ તત્વ બુદ્ધિને જે શક્તિ આપે છે, બુદ્ધિ જે સમજી શકે છે, એ સમજવાની શક્તિ છે એ આની છે, એની નથી, બુદ્ધિને નથી. તમે બુદ્ધિને બરાબર સમજી લો પેલા, એટલે તમને કોઈ દી સમસ્યા જ ન રહે. બુદ્ધિ એટલે ઇમ્પ્રેશન જે અંદર આવે છે ને, શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, અને એ રેકોર્ડ થાય છે. અને એ રેકોર્ડ થાય છે એ બુદ્ધિ બને છે. એટલે બુદ્ધિનો અર્થ શું થાય? જે બહારથી ઇમ્પ્રેશન આવી એનું રેકોર્ડિંગ થયું ઈ છે. હવે ઈ બુદ્ધિને તમે આ બુદ્ધિ છે, રેકોર્ડિંગ થયેલી બુદ્ધિ છે, રેકોર્ડિંગ ડેટા છે, એને આપણે બુદ્ધિ કહી છીએ. એટલે હવે એ તો રેકોર્ડેડ છે, તમે એમ સમજો. એમાં રેકોર્ડ તમે એમ સમજો, વોટ્સએપ છે અને વોટ્સએપની અંદર હમણાં મેસેજ આવ્યો તમને, તો વોટ્સએપની અંદર મેસેજ આવ્યો એટલે એની મેળે જ તમારા સ્ક્રીનની અંદર પોપઅપ થશે, ઘંટડી વાગશે, તો એ તો કેમ આપોઆપ થાય છે, આપોઆપ થાય છે. એમ આ ચિત્તતંત્રની અંદર, આપણા ચિત્તતંત્રની અંદર આ જે યંત્રની અંદર કંઈ પણ ઘટના ઘટે છે એટલે આપોઆપ એ પોપઅપ કરે છે. અંદરની વૃત્તિઓ, ગમો અણગમો, સંમત ના સંમત, એ બધી આપોઆપ. હવે એ આપોઆપ કરે છે, એ સ્ક્રીનમાં આવે છે, એને જોવે છે કોણ? આપણા માટે આ તો ડેટા છે, અને ડેટા છે એ સ્વયં પ્રકાશિત નથી. ડેટાને કોઈક પ્રકાશ કરે તો પ્રકાશિત થાય, એટલે ડેટાને આપણે પ્રકાશ કરી છે. એટલે પેલું આટલું આપણે ક્યાં લગીને આપણે એ વાત પેલો આપણે નિશ્ચય કરી છે. આપણી હાજરી થાય ત્યારે ભાન વધે છે, અને ભાન જ હું છું, હોવા પણ હું છું, ભાન હું છું, એ હું નિશ્ચય કરું છું. અને આની અંદર મને મારું ત્રીજું નેત્ર ખુલે છે, અને હું ડેટા વગર, સંસ્કાર વગર, સંસ્કારને, બુદ્ધિને, મનને બધાને ડાયરેક્ટ રીતે જોઈ શકું છું. એ એક પહેલી વસ્તુ થાય છે. આટલું કામ છે. અને હવે આપણે વધારે સૂક્ષ્મમાં જવું હોય તો આપણે વિચારને જોઈ શકીએ છીએ. હવે શેને નથી જોઈ શકતા? માનો કે તમે ઘણા વર્ષથી તમે સાધના કરતા હશો, તો સાધનાની અંદર તમને વિચારને બધું દેખાતું હશે, ઈગો દેખાતો હશે, ઇમેજ દેખાતી હશે, બધું દેખાતું હશે, પણ એ જાતો નથી.
બરાબર રીતે તમે જોવો તો જાતો નથી. શું કામ નથી જાતો? જવાનું નામ કેમ નથી લેતો? અંદરથી આપણે મીચી જઈ ગયો જાય અને જાતો નથી. તો હવે આપણે શું કરવાનું છે? આ સ્ટેજ ઉપર આવી ગયા કે તમારી પ્રેઝન્સ થઈ, પ્રેઝન્સની અંદર અત્યારે વિચાર દેખાય છે, હવે શું દેખાતું નથી, એટલે આપણે બેક જવું છે. હવે બેક એટલે આત્મામાં બેક જતા જશું એટલે આત્મતત્વ મળશે. શબ્દ વિચારનો પ્રદેશ છૂટશે એટલે આપણે અત્યારે એક શબ્દ અને વિચારનો જે પ્રદેશ હતો એમાં વિચારનો પ્રદેશ હતો એને આપણે જોઈ લીધો કે અત્યારે આ વિચાર હાલે છે. પછી વિચાર છે એ શું કરે છે? માનો કે તમારી અંદર નેગેટિવ થોટ આવે છે તો તમને શું થાય? નેગેટિવ થોટ હોય તો શું થાય? બહુ વિચાર હોય તો શું થાય? સારું લાગે તમને? ન લાગે. હવે સારું નથી લાગતું એને કોઈ જાણી શકે? હવે આ બીજું સ્ટેપ. ઓલો વિચારને જોતા હતા, વિચારે એક ઇફેક્ટ પેદા કરી. નેગેટિવ થોટ, બહુ વિચાર વધારે આવ્યા, કોઈક શાંતિની અવસ્થા આવી તો રાજીપો, અશાંતિ પેદા થઈ તો નારાજગી. તો આ વસ્તુને હવે તમે બીજા સ્ટેજમાં આવો છો. વિચારે ઇફેક્ટ એક અંતઃકરણની અંદર કરી નારાજગી અથવા રાજીપો કર્યો. નારાજગી અથવા રાજીપાને તમે જોઈ શકો. આ બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ વિચારને જોયું. વિચારે એક પ્રકારનો એની ઇફેક્ટ આપી. આપણે નારાજ થઈ ગયા, રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા, નાખુશ થઈ ગયા. તો આ બીજું સ્ટેપ છે એને જોઈ શકી તો વધારે આત્માની નજીક આવી ગયા. તો આ એક બીજું સ્ટેપ કરી શકે. બરાબર? તો હવે ક્યાં જશું પાછું? ત્રીજું સ્ટેપ હજી લેવાનું છે. રાજીપો અને નારાજગી શું કામ એને થાય છે? હવે આપણે એના પોઈન્ટ ઉપર આવી છે. મને ખુશી અથવા નાખુશી કેવી રીતે થાય છે? હવે એના પોઈન્ટ, એનો કારણ ઉપર હવે આવી છે. પહેલું કોન્શિયસ બોડી હતું, ઓલું કોન્શિયસ ને તમે જોયું, વિચાર એટલે કોન્શિયસ બોડી કહેવાય. પછી તમે સબકોન્શિયસ ને જોયું, વિચારે જે ઇફેક્ટ પેદા કરી સબકોન્શિયસ છે. અને હવે આપણે અનકોન્શિયસ એટલે એનું કારણ બોડી છે ને અડવા જાય છે. હવે કેવી રીતે અડશું એને? ખુશી નાખુશી શું કામ થાય છે? સંમતિ નાસંમતિ શું કામ થાય છે? અનુકૂળતા અને પ્રતિકૂળતા. આપણી મને અનુકૂળ બધું હોય તો મને બધું સારું, ઓકે. પણ મારા પ્રતિકૂળ આવે છે ત્યારે એ સમય દરમિયાન થોડીક દુઃખની હોય, એટલે દુઃખ એટલે મને અણગમો હોય. પણ એટલે આપણે તમે એમ સમજો કે એ પ્રતિકૂળતા અને અનુકૂળતાના ધારાધોરણ કેવી રીતે ઘડાણા? આપણે અનુકૂળતા આને કહેવાય ને પ્રતિકૂળતા આને કહેવાય, એ આપણે કેવી રીતે નક્કી કર્યું? કેવી રીતે કર્યું? તમે માનો કે એમ સમજો કે તમે અહીં આવવા નીકળ્યા, તમે એમ માનેલું હોય કે વિનુભાઈ મળશે. તમે અંદર નક્કી થઈ ગયું છે કે વિનુભાઈ મળશે અને હું મળતો નથી એટલે હું નથી. તો તમને શું થાય? તમે અંદર એક ઇમેજ બનાવેલી છે કે વિનુભાઈ મળશે અને ઇમેજ છે એ તૂટે છે. એટલે મેં જે અંદર ધારણા કરેલી છે, ઇમેજ બનાવેલી છે, એ તૂટે છે. એને લીધે સુખ દુઃખ થાય છે. જો તમે ઇમેજ ન બનાવો તો તમને સુખ દુઃખ ન થાય. હવે મેં એવી ઇમેજો બનાવેલી છે કે મારા અહંકાર છે એ પોસાવો જોઈએ, હું જ્યાં જાઉં ત્યાં મને સન્માન મળવું જોઈએ. હવે મેં આ ઇમેજ બનાવેલી છે. હવે આ ઇમેજ બનાવેલી છે એ પ્રમાણે તમે વર્તન નથી કરતા, તમે મારું અપમાન કરો છો. એટલે મેં જે અંદર ઇમેજ બનાવેલી છે એ તૂટી જાય. એટલે હવે ત્રીજી વસ્તુ છે, જે ઇમેજ બનાવવાની પ્રક્રિયા છે ને ડાયરેક્ટ રીતે જ્યારે ઇમેજ બનતી હોય ત્યારે એને પકડી શકી. અને ઇમેજને માનો કે આપણે કોઈ પણ કાર્ય કરવા જઈએ છીએ એમાં ઇમેજ જ બનાવતા નથી. બને કે હોય, બને કે ન થાય, બને કે આ થાય, બને કે ન થાય, હું બે માટે ઓપન છું તો મને દુઃખ નહીં થાય. એટલે ત્રીજું જે સ્ટેપ છે ને એ થોડુંક સૂક્ષ્મ સ્ટેપ છે. ઇમેજ છે ને, ઇમેજ એ કેવી રીતે બને છે એનું જો જ્ઞાન, એ જ્યારે ઇમેજ બનતી હોય ત્યારે જ તમે એને પકડી પાડો અને તમને ખ્યાલ આવે કે આ તો કાલ્પનિક છે, બીજું કંઈ છે નહીં, એમાં કંઈ છે નહીં. તો એ જે ત્રીજું જે સ્ટેપ છે એ આનું છે કે ઇમેજ છે. એક રીતે ઇમેજ છે, બીજી રીતે અજ્ઞાન છે, અણસમજ છે. એટલે અણસમજને લીધે ઇમેજ બને છે, બેહોશીને લીધે ઇમેજ બને છે. હવે તમારી અંદર જો હોશ આવી જાય, જાગૃતિ આવી જાય, તો જાગૃતિનો પ્રકાશ વધી જાય. તો આ જાગૃતિના પ્રકાશની અંદર આ જે વસ્તુ જેવી છે એવી દેખાય, સમજાય,
એ કેવી રીતે દુઃખ ઉત્પન્ન કરે છે, કેવી રીતે સંઘર્ષ ઉત્પન્ન કરે છે, કેવી રીતે ભય ઉત્પન્ન કરે છે, એનું આખું રહસ્ય તમને સમજાય છે. તો આ સમજવાની જે પ્રક્રિયા થઈ એની અંદર તમે શું કર્યું? વિચારથી અલગ પડ્યા, વિચારના પ્રભાવથી અલગ પડ્યા, ઇમેજથી અલગ પડ્યા, અને પ્લસ બેકમાં જે ભાન નામનું તત્વ છે, હવે તમે એનાથી વધારે આગળ કે ભાન નામનું તત્વ છે એને તમે ટચ કર્યો. અને આ ભાન નામના તત્વને ટચ કર્યા પછી, એને હાજર રાખ્યા પછી, એને ટચ કરીને જ્યારે તમે આ જગતને જોવો છો, પ્રકૃતિને જોવો છો, ત્યારે એને પ્રજ્ઞા કહેવાય. આ જે ભાન નામનું તત્વ છે એને પેલો ટચ કરી દીધો, અને પછી જે કિરણ નીકળ્યું અને પ્રકૃતિને જોવે, કોઈ પણ પ્રકારની પ્રકૃતિને જોવે એટલે પ્રકૃતિ એને સમજાતી જાય, પ્રકૃતિની અન્ડરસ્ટેન્ડિંગ એને થતી જાય. સંઘર્ષનું કારણ શું છે, દુઃખનું કારણ શું છે, ભયનું શું કારણ છે, એટલે બૌદ્ધિક ને ઇન્ટેલેક્ચ્યુઅલ નહીં, એકચ્યુઅલ દેખાય. એટલે પ્રજ્ઞાનું તત્વ શું છે? ડિવાઇન તત્વ છે. ડિવાઇન તત્વને હું ટચ કરું છું, ડિવાઇન તત્વની સાથે છું, ડિવાઇન તત્વને ટચ કરીને આ દુનિયાને જ્યારે જોવા જાઉં છું ત્યારે એ પ્રજ્ઞા નામનું તત્વ કામ કરવા માંગે છે. એક પ્રશ્ન ડિવાઇન તત્વો કામ કરે છે. એટલે ભાનને તમે જ્યારે જોવા જશો ને, વિચિત્ર વસ્તુ છે આ બધી વસ્તુ. ભાનને જ્યારે જોવા જશો ત્યારે તમે નહીં હો, તમે જેને અત્યારે તમે હું કયો છો ને એ નહીં હોય. એટલે આને અન્ડરસ્ટેન્ડિંગ કરવી હોય તો એવી વસ્તુ છે કે એક તમારી અંદર એક એમ્પ્ટીનેસ, એટલે હાવ શૂન્યતા આવી જાય છે, અને એ શૂન્યતાની અંદર તમે ગોતો છો કોન્શિયસનેસને, ભાનને તમે ગોતી રહ્યા હો, તમે શોધી રહ્યા હો તો જ બને. પાછું શોધતા ન હોતો ન બને. કોઈક એવી પલ હોય, એ પલની અંદર આ જે તમે શોધ કરતા હો ને, અને આ શોધ છે ને, એને તમે ઇન્ટેલેક્ચ્યુઅલ ન હોય પણ હૃદયનો પ્રેમ હોય ને, તો આ શોધ છે ને એ સીધી ડિવાઇન તત્વને અડે, અને ડિવાઇન તત્વને ખબર પડે કે આને તો આ તત્વ જોઈ છે. એટલે કોક પલ એવી હોય ને એની અંદર એનું પ્રતિબિંબ આપણની અંદર પડી જાય. આ જે એક્ઝેક્ટ જે ભાન છે, સત છે, હોવાપણું છે, એનું પ્રતિબિંબ આની અંદર પડી જાય, પ્લસ એનો બોધ થઈ જાય. હું અરીસામાં જઉં ને હું મારો ચહેરો કેમ જોઈ શકું, એમ આ અંતઃકરણના અરીસામાં મારો ચહેરો મેં જોયો અને એનો મને બોધ થયો. મારું કન્ફ્યુઝન એ ક્યાં થાય? હા, હું ભાન તત્વને શોધું છું, ઇવેન્ટ તત્વને શોધું છું, તો એ શોધનાર જે હું છું એ કોણ? એની ચિંતા ન કરો, એને તો આપણે ગુમ કરવો છે. શોધનાર કોણ છે એટલે ખાલી તમારી શોધનું તત્વ, તમારે જે શોધો છો ને એ ખાલી શોધ કરનાર મહત્વનો છે. શોધ કરનાર કોણ છે એમાં શું થાય? ગીતાની અંદર એમ કીધું કે મન જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે. હવે આ તમારા પ્રશ્નનો જવાબ મળશે. હવે જો મન જ બંધન અને મુક્તિનું કારણ હોય તો ક્યું મન બંધનનું કારણ છે? તો એ કે જે મન છે એ આ ડેટા હારે જોડાયેલું છે, સંસ્કાર હારે, એ બંધનનું કારણ છે. અને જે એની સર્ચ કરે છે ડિવાઇન તત્વની રિયલ સેન્સમાં અંદરના પ્રેમથી, આમ એને ચેન પડતું નથી, એવી રીતે જે શોધ કરે છે એ શુદ્ધ મન છે. અને એ શુદ્ધ મન જ્ઞાતને ફેંકી દે છે. જ્ઞાત કોઈ પણ માનો કે બૌદ્ધિક તમને કોઈ જવાબ આપી દે, તમે એ અંદરનું જે પ્રેમનું તત્વ બૌદ્ધિક જવાબને એક્સેપ્ટ નથી કરતું કે મારે અનુભવ જોઈશે. એટલે આ જે શુદ્ધ મન છે ને, જે ઇન્ક્વાયરી કરી શકે છે, જે બધી વસ્તુને પ્રશ્ન કરી શકે છે, કોઈ પણ વસ્તુને એમને સ્વીકારતું નથી, એવું જે મન છે ને એ શુદ્ધ મન છે. નકર આપણા પ્રશ્નો ક્યાં જાય છે ખબર છે? આપણા ડેટા, સંસ્કાર, સ્મૃતિમાં જાય છે. તમને કોઈ પ્રશ્ન કરવામાં આવે, અમે ઉપર ગયા હતા ત્યારે મેં ઓલા ભાઈ જગુભાઈને પૂછ્યું ઓમકાર શું છે, તો જગુભાઈના બ્રેઇન સેલમાં જે પ્રકારે હતું એ પ્રકારે જવાબ આપી શકે, બ્રેઇન બહારનું. અને આ જે શોધનાર છે એને આ જ્ઞાતમાંથી જવાબ નથી જતો, એને જોઈ છે ડિવાઇન તત્વ. એટલે આ પ્રશ્ન જો જ્ઞાતમાં ન ભટકાય, તમે જ્ઞાતમાંથી જવાબ ન આપો અને જ્ઞાતનો અસંતોષ હોય કે આ જવાબ નથી જોતો, મારે તો અનુભવ જોઈશે, તો આ પ્રશ્ન છે ને એ ડિવાઇન તત્વની સામે જાય. અને ડિવાઇન તત્વ સમજે છે કે આની અંદર પ્રેમનું તત્વ છે, આ ગોતે છે, શોધે છે, તો કોઈક એવી પલ હોય છે કે એમાં આ ગ્લિમ્સ આપે છે. હેરી એટલે અત્યારે આપણે એમ કહીએ જ્યાં સુધી ડિવાઇન તત્વનું મોટું નથી ત્યાં સુધી આપણે શુદ્ધ મન તરીકે આપણે થોડુંક એ રીતે એ અવસ્થામાં, ભલે સાવધાનીની અવસ્થામાં
પણ એની સાથે થોડાક આપણે ભળેલા ને એ તત્વોના સહારે આપણે આ કરીએ છીએ. એટલે કેવી રીતે કરો તમે? હવે તમારે એક સ્થાન બનાવવું પડે. તમે ક્યાં સ્ટેટ ઉપર રહેવાના છો, કઈ સ્થિતિમાં તમે, તમારી સુરતા ક્યાં હશે? ખાલી પહેલો પ્રશ્ન છે સુરતા ક્યાં હશે. એટલે મન બુદ્ધિના સ્તર ઉપર આના સોલ્યુશન નહીં થાય. માનો કે તમે આને કોઈ પ્રકારની બીજી શુદ્ધિકરણમાં બીજી અનંત પ્રકારની જોયા વગર કોઈ શુદ્ધિ થવાની નથી. ચિત્તની શુદ્ધિ જોયા સિવાય ન થાય. બધાય ઓલા બહારની શુદ્ધિઓ શરીરની શુદ્ધિ ને અનાજને ચોખ્ખું કરે એ સારી વસ્તુ છે, ખરાબ નથી, પણ એ શુદ્ધિ છે ખરેખર ચિત્તની શુદ્ધિ જે અંદરના તરંગો હાલી રહ્યા છે એને સમજવું ને, એને સમજવાની શક્તિ જેટલી તમારાની અંદર આવે ને એટલું ચિત્ત શુદ્ધ થાય. એટલે તમારી સુરતા છે ને આ ક્ષણમાં હોવી જોઈએ. આ ક્ષણ છે એ હાયર ડાયમેન્શન છે. આ ક્ષણમાં જ્યારે તમે હો છો ને ત્યારે તમે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધાને જોવો છો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમને નથી હલાવતું. એ ધક્કો મારે છે એ પ્રમાણે તમે નથી હાલતા. પણ મન બુદ્ધિ અત્યારે એમ કહે છે કે તમે ક્રોધ કર, તમે એમ કીધું કે આપણે તો એને જોવાનું છે, ક્રોધની હારે પડવાનું નથી. તો તમારી અંદરનું જે પ્રેઝન્ટ મોમેન્ટનું તત્વ એની હારે સંમત થતું નથી. એને પ્રકાશ છે, એની આગળ પ્રકાશ છે. ઇમેજ બને જે સંસ્કારોથી જનરલી બને છે ને, એક સંસ્કારોને એક ઇમ્પ્રેશન આવે ને એનાથી ઇમેજ બનતી હોય છે. ના, એટલે સંસ્કારો આવે. માનો કે મેં તમને જોયા, તમે એમ સમજો તમને મેં જોયા અને તમે મારી એ સારો વ્યવહાર કર્યો છે, માનો કે ભૂતકાળમાં, તો હું તમને સારી નજરે જોઉં છું. તો મારા અંદરના ડેટાએ અહંકારને આણે માન આપેલું છે એટલે હવે એને સારા ભાવથી જોઉં છું. અને માનો કે તમે મારું કંઈક વ્યવહાર સારો નથી કર્યો તો હું એટલે હું અત્યારે જોવાની આખી પ્રક્રિયા છે મારા સેલ્ફ સેન્ટર કેટલું પોષાણું છે આ વ્યક્તિ દ્વારા, એના દ્વારા છે. એટલે આપણું આખું માપદંડ છે આ સેલ્ફ સેન્ટર છે કે આ સેલ્ફ સેન્ટરને કેટલું પોષવામાં આવ્યું છે અથવા કેટલું આની વિરુદ્ધ જવામાં આવ્યું છે. એક અનાત્માનું જોડ તો વધારે હોય છે એવું લાગે કે આ બધું જોતા જતા છે ને આપણે જોઈએ છે ને તો અનાત્માનો જોડ છે. એના મને કઈ રીતે અનુભવ થયો કે દાખલા તરીકે અમુક વસ્તુ છે ને કે આ ન બનવી જોઈએ, બરાબર, અને નિશ્ચય થાય કે ન થવી જોઈએ એમ, બરાબર. સંસ્કારો અંદર પડ્યા હોય, અમુક વાસના વિકાર જે કંઈ તમે કહો એ અંદર પડ્યું છે અને આપણે જોઈએ કે ન થવું, બનવું ના જોઈએ, નિશ્ચય કરે કે ન બનવું જોઈએ, ન જ બનવું જોઈએ, તો એ વધારે વ્યક્તિ થાય છે. એટલે એ વાત સાચી છે. ના એટલે એક વસ્તુ પેલા બરાબર તમારે જો વ્યવસ્થિત રીતે સમજવું હોય ને તો એમાં એવું છે કે આપણે અંદર આ લોકો એમ કહે છે એક ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, ઇમોશનલ સેન્ટર છે, સેક્સ સેન્ટર છે અને મૂવિંગ સેન્ટર છે, કર્મેન્દ્રિય કહેવાય. આવા 4 સેન્ટર છે અને 4 સેન્ટરો જે રીતે હાલે છે એ કઈ રીતે હાલે છે, 2, 4, 8, 2 માં હાલે છે. એટલે તમને સેજ સમજાવું એટલે તમને વધારે ખબર પડે. 2, 4, 8, 2 માં હાલે છે એટલે શું થાય હાલે છે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર કેવું છે કે જેની અંદર વિવેક છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રમાણે જો બધા યંત્રો વ્યવસ્થિત રીતે હાલવા માંડે ને તો બધા રિઝલ્ટો બરાબર આવે. તો હવે તમે આપણે અત્યારની હાલત કેવી છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે એ તો 2 ની ઇન્ટેન્સિટીમાં હાલે છે, 2 માં ચાલે છે, અને ઇમોશન સેન્ટર 4 માં હાલે છે અને સેક્સ સેન્ટર છે એ 8 માં હાલે છે. એટલે હાઉ તમને સિમ્પલ ભાષામાં એને સમજાવું. તમને દાખલા તરીકે તમને મોબાઈલ જોવાનો અભ્યાસ થઈ ગયો છે ને મોબાઈલમાં માનો કે તમે 7-8 કલાક કાઢો છો અને તમને એવું થાય છે કે આને બ્રેક મારવી જોઈએ. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એમ કહે છે કે તમારે આને બ્રેક મારવી જોઈએ. પણ જે હેબિટ પેટર્ન જે પડેલું અંદરનું હેબિટ પેટર્ન છે એમાં ઇમોશન સેન્ટર છે એ ઓલા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની વાત જ નથી માનતું. એને રસ પડી ગયો છે. ઇમોશન સેન્ટર ને સેક્સ સેન્ટરને રસ પડી ગયો એટલે એ ઓલું બુદ્ધિનું માનતું નથી. હવે આપણે આનો આખો રેશિયો ફરાવવાનો છે. 5, 2, 2, 1 છે. એટલે 5 ઓનું થવું જોઈએ, ઇન્ટેલેક્ચ્યુઅલ 5 નું સેન્ટર થવું જોઈએ. પછી એ તમને સમજાવું કેવી રીતે થશે. 5 નું થવું જોઈએ, 2 ઇમોશન થવું જોઈએ, 2 સેક્સ થવું જોઈએ અને 1 મૂવિંગ થવું જોઈએ. ઇન્ટેન્સિટી આવી થવી જોઈએ.
એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર કે એમ જ પછી બધા એને ફોલોઅપ કરશે અને પછી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર બધાને સમજાવી શકશે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર પ્રજ્ઞાવાળું છે એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને બધું દેખાય છે અને દેખાય છે એને એટલે ઇમોશન સેન્ટરને કહે છે કે આ કરવાનું નથી એટલે એ માની જાય છે કારણ કે આની આગળ પ્રજ્ઞાનું તત્વ છે, સમજનું તત્વ છે. તો એ રીતે એટલે અત્યારે આપણી વાસનાઓ જોર કરે છે એનું કારણ શું છે? હવે આપણે મૂળ પોઈન્ટમાં આવી. હવે માનો કે વાસના તો એક ટ્રેક પડેલો છે, જોરદાર ટ્રેક પડેલો છે અને ટ્રેક હોય ને એ આપણા સબકોન્શિયસ ને અનકોન્શિયસમાં વયો ગયો હોય એટલે તમારે એના ઉપર સખત રીતે કામ ન કરો એટલે તમારા સબકોન્શિયસની અંદર વહી જાય ને એ તમારા કંટ્રોલ બહાર હોય. સબકોન્શિયસ લગીન જોવાની ક્ષમતા આપણી વધારવી પડે. આપણું અંદરનું સબકોન્શિયસ એને જોઈ શકે એના માટે એટલે હવે એના માટે વધારવા માટે તમારે શું કરવું? પ્રેઝન્ટ મોમેન્ટનું તત્વ તમે તમારા દિવસ દરમિયાન કેટલું પ્રગટ રાખો છો. જેમ વધારે ને વધારે પ્રગટ રાખતા જશો એમ અત્યારે વિચાર છે એની પ્રબળતા છે, વિચાર છે એનું બહુ જોર છે. તો આ વિચારનું જે જોર છે, વિચારના હજારો વર્ષના એના ટ્રેક છે અને હજારો વર્ષના ટ્રેક ધક્કો મારીને આપણને હલાવે છે. એની સામે તમારું એટેન્ટિવનેસ કેટલું છે, તમારું જોવાની જે તમારું ચિત્ત જે એટેન્શન છે એ તમે પ્રતિક્ષણે તમારી આગળ એટેન્શન હોય છે કે નથી હોતું? તો એટેન્ટિવનેસ છે એ તમારી અંદર જેમ જેમ વધારતા જશો એટલે જોનાર ફેક્ટર છે એ આ બાજુ વધતું જશે. જે વિચારનું ફેક્ટર છે જે આપણને ધક્કો મારીને કરાવે છે એ વિચારનું ફેક્ટર ધીરે ધીરે તમારા દ્રશ્યમાં આવશે અને તમારા દ્રશ્યમાં આવશે તો એની પ્રબળતા ઓછી થશે. જોનાર જેટલો પ્રબળ થશે, એટેન્ટિવનેસ જેટલી પ્રબળ થશે એટલું એટેન્ટિવનેસથી એ જોઈ શકશે અને વિચારનું જે જોર છે ને નબળું પડી જશે. જોનાર જો દાખલ થાય ને તો ત્યારે એ બનશે. અત્યારે તો ઇમોશન સેન્ટર જે પ્રમાણે કહે ને કે આપણે આ કરવું છે, આપણને જે પ્રકારની હેબિટ પડી ગઈ હોય એ હેબિટમાં તમે ગમે એટલું લોજિક હલાવો કે આ નથી કરવું, તમે સંકલ્પ કરો અને 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 કાંઈ કરતા કાંઈ ન હાલે એ ટાઈપ અનુભવ છે. હા સંકલ્પ કર્યો હોય ને અમુક જોર એટલું બધી છે ના એની સામે તો સંકલ્પ કર્યા એટલે મૈરા એટલે હું વિચારું કે હવે સંકલ્પથી બીવું છું, સંકલ્પ કરું. હા હા સંકલ્પ કર્યા ને કે તો તમે જે શબ્દ કીધો ને એ જ મૈરા. અને એ સિવાય તમે એકલા ન લડી શકો. પેલી એક વસ્તુ તમે એકલા હોય ને ન લડી શકો તો તમને તમારે આ લડાઈની અંદર જો મોટી શક્તિ હોય ને એની શરણે જવું છે. એટલે મોટી શક્તિ છે એટલે તમે આ જગ્યાએ તો પહોંચી નથી શકતા તો તમે તમારું અંદરનું ડિવાઇન તત્વ છે ને શરણે વહી જાવ ને કે હું આ નહીં કરી શકું, તારે કંઈક કરવાનું છે. અને જો આ પ્રાર્થના તીવ્રતા પકડી લે અને તમારો અંદરનો અણગમો એ બાબતનો અણગમો તીવ્ર થઈ જાય તો પછી કામ આ સ્થિતિ આ ટૂંકમાં આપણો એવું એ ટાઈપનો સમજણ આવી ને કે આ સંકલ્પ કરવાથી તો અમુકનો આવું થાય છે. ત્યારે આપ જે કીધું ને પણ અંદરથી એવું થયું કે આ મારાથી નથી થાય તો આ શરણે થઈ જાય. અને એક શરણાગત અને બીજું તમે અંધારામાં હશો તો આના ઉપર કામ નહીં કરી શકો તો તમે થોડો પ્રકાશ લઈને જાઓ તો પ્રકાશ છે તમારી હાજરી છે, તમારું હોવું છે એ પ્રકાશ છે. એટલે એક પ્રકાશને હારે લઈ જાઓ અને પ્રકાશ જ્યારે ન હોય તમારી આગળ, તમારી હાજરી ન હોય, તમારું એટેન્શન અત્યારે હાજર નથી તો શરણાગતિમાં. એટલે આ બે નો ઉપયોગ તમારે કરવાનો. અહંકાર ઉપર થોડું વર્ક કર્યું છે એટલે એમાં બહુ વાંધો નથી આવતો. બરાબર. અહંકારને ઘણી વાર અપમાન થાય ને તો એ એવી પરિસ્થિતિમાં પસાર થઈ ગયું છે એટલે એ જો અહંકાર જ બોલે છે આમ કે પરિસ્થિતિમાં પસાર થઈ ગયું છે એ સૂક્ષ્મ અહંકાર જે આપણે કહીએ હું પસાર થઈ ગયો છું. પણ એ જે ઓલો જે અહંકાર હતો ને અપમાન થયા પછી પરિસ્થિતિને જોઈ લીધી છે અને એ અહંકારને આપણે ઠીક સંભાળી શકીએ એમ એવું લાગે. પણ મેઇન વસ્તુ અઘરી લાગે ને આસક્તિ અને જે મોહ છે ને છતાંય આ પોઈન્ટ બરાબર નથી. એટલે તમે એમ કહો છો કે અહંકાર ઉપર કામ કર્યું નહીં, અહંકાર માટે તમે રીટા થઈ ગયા, અહંકારના બફર તમે મૂકવા માંડ્યા. માનો કે અહંકાર આવે છે ને તમને જે ક્રોધ આવતો હતો કે જે કંઈ થતું હતું, રિએક્શન આવતું હતું, તમને આધ્યાત્મના લોકો એમ કીધું કે આ બરાબર નથી એટલે તમે એને તમારી બુદ્ધિથી એને સમજાવો છો અને બુદ્ધિથી સમજેલું કોઈ કામ આવે નહીં, મન બુદ્ધિથી કરેલું કામ ના આવે. એટલે અત્યારે તમારે એમ સમજવાનું એના ઉપર કામ પેન્ડિંગ છે, મેં કામ નથી કર્યું હજી,
એટલે કામ પેન્ડિંગ રાખો તમે. એટલે અત્યારે તમને નડતું એટલા માટે નથી કે અત્યારે તમે એના ઉપર બફરો મૂકી દીધા છે. એટલે એમ કે તમે જે રિએક્શન કરતા એને બદલે રિએક્શનને તમે સપ્રેસ કરી દીધા છે અન્ડરસ્ટેન્ડિંગના નામે. પણ ખરેખર ત્યાં તમારું અંદરનું કામ થયું નથી. અંદરનું જે કામ હોય ને એ નથી થયું. એમ સમજે છે? માનો કે તમે રિએક્શન કરતા, જો તમે એમ સમજો તમે રિએક્શન કરતા, તો રિએક્શન કરતા એમાં કેટલા પ્રકારના કોન્ફ્લિક્ટ થતા, કેટલા પ્રકારના સંઘર્ષો થતા. તો તમે વિડ્રો થવા માંડ્યા કે હાલો ને આ લોકો આમ કહે છે તો હાલો આમ કરી. એટલે તમારે કોન્ફ્લિક્ટ નથી જતો, તમારે સંઘર્ષ નથી જતો. એટલે તમે આ જે સંઘર્ષથી ભાગવા માંગો છો એને લીધે તમે બેગ જવા માંડ્યા અને એને તમે સાધના કહો છો. એ સાધના નથી, એ તમારા સંઘર્ષ, તમારે વારે વારે સંઘર્ષ ન થાય એનાથી ભાગવા માટેની પ્રક્રિયા છે. અચ્છા, સમજાતું ન હોય તો પૂછી આવો. મહાન વિજ્ઞાન એટલે એટલું બધું. અને આ યંત્ર આપણે એટલી બધી છેતરપિંડી કરે છે, એટલી બધી છેતરપિંડી કરે છે, એટલું બધું આત્મસંતોષ ખોટો આપે છે કે આપણે ભ્રમણામાં જ જીવીએ છીએ. સમાધાન કરે, કોમ્પ્રોમાઇઝ કરી લે. અને કોમ્પ્રોમાઇઝ ને જ્ઞાન સમજાય, એ જ્ઞાન નથી. એટલે ખાલી હું તો એમ કહું છું, પ્રકાશને હારે લઈ જાઓ, તમારી હાજરીને તીવ્રતમ બનાવો અને તમારી હાજરીમાં બધી વસ્તુ, આખી ટોટલ વસ્તુ દેખાવી જોઈએ. એમ કે થોડીક આટલીક દેખાય ને આટલીક ન દેખાય, એમને ટોટલ વસ્તુ જોવી છે આપણે. જ્યાં લગીને ટોટલ વસ્તુ તમે જોઈ ન શકો ને ત્યાં લગીને એનો પ્રભાવ આપણા ઉપર રહે. અને આમ સિમ્પલ વસ્તુ એવી છે કે શબ્દ અને વિચાર છે ને એના 3 સ્વરૂપ છે. એક વૈખરી, એક મધ્યમ અને એક પશ્યંતી. તો આ જે વિચારની જે 3 ભાષા છે ને, પેલું તમે જે વિચારને જોવો છો ને એ વૈખરી વાણી છે. તમને અત્યારે વિચારમાં દેખાય છે કે અત્યારે ક્રોધ છે, લોભ છે, એ વૈખરી છે, આંતરિક વૈખરી છે. ઓલી વૈખરીની વાત નથી કરતા, અંદરની વૈખરી. એટલે આપણે શબ્દ અને વિચાર આ જ બાજુ અને શબ્દ અને વિચારની બીજી બાજુ આપણે રહેવાનું છે. જો આપણે શબ્દ અને વિચારની આપાર રહેશું તો દર્શનનો વિભાગ ચાલુ થશે, અને શબ્દ અને વિચારના વિભાગમાં જ રહેશું તો આપણું એન્ટ્રી નહીં થાય.